સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા એનો સ્વાધ્યાય 1.4 એના દાખલા નંબર 2 એનો અભ્યાસ કરીએ। તો દાખલા નંબર 2 પ્રશ્ન 1 એટલે જે આગળ આપણે દાખલા નંબર 1 શીખાય માં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય એટલે આપણે એમાં વિભાજન કર્યું હતું કે અમુક દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત હતી અને અમુક દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત હતી। તો આમાં કોની વાત કરી છે? દશાંશ જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત હોય, તેનું દશાંશ નિરૂપણ દર્શાવો। તો જે દશાંશ અભિવ્યક્તિ હોય શાંત હોય એનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું એટલે પોઈન્ટમાં આપણે દર્શાવવાની છે। તો જોઈએ કે જે અભિવ્યક્તિ શાંત હશે એને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવશું અને જે અભિવ્યક્તિ શાંત નહીં હોય એને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવશું નહીં। તો જોઈએ આપેલી દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત? તો આપણે આગળ જોયું હતું પણ ફરીથી 31 25 એના અવયવ પાડીએ। 31 25 3125 ના અવયવ પાડીએ, બે વડે કેટલા વડે હાલતો હતો ભાગ? 5 વડે, તો કેટલા મળશે? 625। ફરી 5 વડે ભાગ પાડો તો 125। ફરી 5 વડે ભાંગો તો 25 અને ફરી 5 વડે ભાંગો તો 5 મળશે અને 5 ને 5 વડે ભાંગો તો કેટલા મળે? 1। એટલે 5 કેટલી વાર આવે? 1 2 3 4 5 5 કેટલી વાર આવશે? 5 વાર। એટલે 13 ના છેદમાં 5 ની કેટલી ઘાત? 5 ઘાત લખી શકીએ। હવે દશાંશ નિરૂપણ દર્શાવવા માટે આપણે જોયું હતું કે છેદમાં એક 2 ની ઘાત અને એક 5 ની ઘાત હોય તો જ આપણે શાંત દશાંશ સ્વરૂપ કહીએ। તો આપેલ દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે। તો આને આપણે શેમાં ફેરવવાનું? દશાંશ નિરૂપણમાં ફેરવવાનું છે। છેદમાં 2 અને 5 ની ઘાત જ હોવી જોઈએ, તો 5 ની ઘાત તો છે પણ 2 ની છે નહીં। તો આપણે શું કરવાનું? તો કે 2 વડે ગુણવાનું, 2 ની 5 ઘાત વડે ગુણવાનું। જો અહીં 5 ની 5 ઘાત તો છે જ, આપણે કોના વડે ગુણશું? 2 ની 5 ઘાત વડે ગુણીએ। તો અહીંયા બંને બાજુ 2 ની 5 ઘાત વડે ગુણ્યા કેટલા વડે? 2 ની 5 ઘાત વડે। એટલે અંશમાં છેદમાં તમે 2 ની 5 ઘાત વડે ગુણો તો અંશમાં કેટલી ઘાત વડે ગુણવાનું? 2 ની 5 વડે ઘાત વડે ગુણવાનું। હવે શું થઈ જશે? શું કર્યું? જો 13 ના છેદમાં 5 ની 5 ઘાત મળી, એ ક્યાંથી મળી? તો કે અહીં 5 હતી, 5 વાર 5 એટલે 5 ની 5 ઘાત। હવે છેદમાં ક્યાં ક્યાં આવ્યો હોવો જોઈએ? 2 અને 5, તો 5 તો છે જ અહીંયા, તો 2 ની ઘાત લખવી પડશે। અહીં 5 ની 5 છે તો 2 ની કેટલી રાખવાની? 5। તો છેદમાં 2 ની 5, તો અંશમાં 2 ની 5 ઘાત ગુણાકાર કરવો પડશે। હવે 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે શું? તો 2 નો 5 વાર ગુણાકાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એટલે કેટલા આવશે અહીંયા? 32। અને અહીંયા 5 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત એટલે આપણે આમ લખી શકીએ 5 ગુણ્યા 2 આખાની 5 ઘાત। 32 ગુણ્યા 13 કરવા પડશે। શું કરવું પડશે? 32 ગુણ્યા 13। તો આપણે અહીં કરીએ 32 ગુણ્યા 13 એ 0, 2 1 3, 3 દુ 6, 3 તેરી 9, 6 2 9 11 વધી એવી 1 કેટલા મળશે? 4, 416 મળશે આપણને। તો અહીં લખીએ 416 અને 5 દુ ને 10, 10 ની કેટલી ઘાત? 5 ઘાત એટલે 416 છેદમાં 10 ની 5 ઘાત છે એટલે 1 ની પાછળ કેટલા 0 આવશે? જેટલા ઘાત હોય એટલા 0, 5 ઘાત છે એટલે કેટલા 0? 5 0। હવે 416 છેદમાં કેટલા મળ્યા? તો 1 લાખ એટલે 1 ની પાછળ કેટલા 0? 5 0। એટલે પોઈન્ટ ક્યાં હોય? 416 એટલે 6 પછી પોઈન્ટ હોય એટલે 5 આંકડા પોઈન્ટ કઈ સાઈડ આવશે? ડાબી સાઈડ, ભાગાકાર કરો એટલે 1 2 3 4 અને 5 પછી શું આવશે? પોઈન્ટ, અને પોઈન્ટની આગળ શું લખી દેવાનું? 1। તો 0.00416 આ શું મળ્યો આપણને? દશાંશ નિરૂપણ, કે આમ શું મળ્યું? દશાંશ નિરૂપણ। તો આ દાખલા નંબર બીજાનો પહેલો જે દશાંશ સ્વરૂપે દર્શાવવાનું હતું આગળ બીજો જોઈએ 17 ના છેદમાં 8। તો સૌપ્રથમ તો શાંત છે કે અનંત આવૃત? તો શું કરવાનું? અવયવ પાડીએ 8 ના, 2 વડે ભાંગો 4, પાછા 2 વડે ભાંગો તો 2 અને ફરી 2 વડે ભાંગો તો 1
એટલે 17 છેદમાં 2 ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. આપણે તો છેદમાં 5 અથવા તો 2 એનો અવયવ હોય તો એને શાંત કહેવાય. તો અહીંયા 2 છે એટલે કેવી દશાંશ અભિવ્યક્તિ શાંત મળશે. હવે શું કરશું તો કે 2 ની 3 ઘાત છે તો 5 ની કેટલા ઘાત વડે ગુણવાનું? 3 ઘાત, કેમ કે આપણે જોયું કે 2 અવયવ 2 અને 5 આ 2 હોવા જોઈએ. તો અહીંયા 2 ની 3 ઘાત છે તો 5 ની 3 ઘાત વડે ગુણો. છેદમાં ગુણો તો અંશમાં ગુણવાના, ઘાત બંને સરખી હોય છે. અંશમાં 17 ગુણ્યા 5 ની 3 ઘાત એટલે 25 25 ને 25 50 125 મળશે. છેદમાં 2 50 2 ગુણ્યા 5 અને એની કેટલી ઘાત? 3 ઘાત. 125 ગુણ્યા 17 કરવાનું. તો 125 ગુણ્યા કેટલા? 17. 0 1 5 5 1 2 1 1 7 5 ને 35 7 દુ 14 14 ને 17 વધી એવી 1 7 1 7 ને 1 8 અહીં 5 અહીં 12 વધી એવી 1 11 વધી એવી 1 2 21 25 મળશે. 2 5 ને 10 કેટલી ઘાત? 3 ઘાત. 21 25 છેદમાં 3 ઘાત છે એટલે કેટલા 0 આવશે? 3 0 આવશે. 3 0 છે એટલે પોઈન્ટ ડાબી સાઈડ આવશે. 21 25 છે પોઈન્ટ આવ્યો 1 2 અને 3 3 આંકડા પછી પોઈન્ટ એટલે 2 પોઈન્ટ કેટલા આવશે? 125 મળશે. કેટલા મળશે? 2 પોઈન્ટ 125. આ દશાંશ નિરૂપણ થઈ ગયું. એ રીતે આગળ હવે ત્રીજો 64 છે 455 ના અવયવ પાડીએ. 2 વડે નહીં હાલે, 3 વડે જોઈએ તો 5 ને 5 10 ને 14, 3 વડે નહીં હાલે, 5 વડે ભાંગો 9 91 આવશે. 7 વડે ભાંગો તો 13 7 91, 13 વડે ભાંગો તો 1 મળશે. તો 64 છેદમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 13 મળ્યા આપણને. તો 13 5 અને 2 સિવાયના અવયવ છે, 7 અને 13 છે. તો આપેલ દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત નથી. તો આપણે લખી દઈએ. શાંત હોય તો જ આપણે એનું દશાંશ નિરૂપણ લખવાનું. શાંત ન હોય તો દશાંશ નિરૂપણ લખશું નહીં. તો આપેલ અભિવ્યક્તિ શાંત નથી. અભિવ્યક્તિ લખો કે સમય સંખ્યા લખો, કોઈ પણ લખો. તો આપેલ અભિવ્યક્તિ શાંત નથી એટલે એનું દશાંશ નિરૂપણ આવશે નહીં. આગળ 15 ના છેદમાં 1600, 1600 ના અવયવ પાડીએ. 2 વડે ભાંગો તો 1800, ફરી 2 વડે ભાંગો તો 400, ફરી 2 વડે ભાંગો તો 200, ફરી 2 વડે ભાંગો તો 100, ફરી 2 વડે ભાંગો તો 50, 2 વડે ભાંગો તો 25. 25 ને કેટલા વડે? 5 વડે ભાંગાય તો 5, 5 ને 5 વડે ભાંગો તો 1. એટલે આપણને શું મળ્યું? તો 2 કેટલી વાર? 1 2 3 4 5 6. 2 કેટલી વાર છે? 6 વાર છે. અને 5 કેટલી વાર છે? 2 વાર છે. તો 15 છેદમાં 2 ની 6 ઘાત અને 5 ની 2 એટલે આપેલ દશાંશ અભિવ્યક્તિ શાંત જ બનશે. એટલા માટે દશાંશ સ્વરૂપે દર્શાવવું પડશે. તો 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત છે. પણ અહીંયા જો 2 ની 6 ઘાત મોટી 6 ઘાત છે અને નાની 2 ઘાત છે. તો આપણે આ 5 ની કેટલી ઘાત કરવી પડે? 6 ઘાત કરવી પડશે. તો હજી કેટલી ઘટે છે? 2 છે, 6 કરવી હોય તો કેટલી ઘટે? 4. તો કેટલા? અંશ અને છેદમાં 5 ની 4 ઘાત વડે ગુણી નાખવાના એટલે 15 છેદમાં. હવે શું થઈ જશે? 15 ગુણ્યા 5 ની 4 ઘાત એટલે કેટલા થશે? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 25 25 25 50 125 અને 125 50 600 ને કેટલા આવશે? 25 મળશે. અહીં 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની કેટલી થઈ ગઈ? 2 આ અને 4 આ એટલે કુલ 5 ની કેટલી? 6 થઈ ગઈ બંને 6. 625 ગુણ્યા 25 કરવાના. 625 ગુણ્યા 25 કરીએ. 625 પેલા ગુણ્યા 15 0 1 5 5 2 6 25 25 વધી એવી 2 5 દુ 10 ને 2 12 વધી એવી 1 5 6 30 ને 1 31 5 7 3 9 એટલે 93 75 થયા. અંશમાં 93 75
છેદમાં 2 પંચા 10 થશે, 10 ની 6 ઘાત એટલે કેટલા ઝીરો? 1 2 3 4 5 અને 6 ઝીરો લખવા પડશે. 93 75 93 75 6 ઝીરો છે એટલે 1 2 3 4 5 અને 6 પછી કરવાનું પોઈન્ટ અને એની આગળ પોઈન્ટ તો એ ઝીરો લખવાનો એટલે શું મળી ગયું? દશાંશ નિરૂપણ. આગળ વધીએ. 29 છેદમાં 343 તો 343 એના અવયવ પાડીએ તો 7 વડે ભાંગો તો 49 આવશે. 49 7 વડે ભાંગો 7 આવશે. 7 ને 7 વડે ભાંગો તો 1. તો 29 છેદમાં 7 ની કેટલી ઘાત? 3. તો આપેલ આને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય? તો કે ના. આપેલ સમય સંખ્યા શાંત નથી. શાંત નથી એટલે એનું દશાંશ સ્વરૂપ દર્શાવશું નહીં. હવે 23 છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. 23 છેદમાં 2 ની 3 અને 5 ની 2 કઈ મોટી છે? 3 ઘાત. કોની છે? 2 ની. 5 ની કેટલી? 2 ની. 5 ની 2 ઘાત એટલે હજી 5 ની કેટલી ઘાત કરવી પડશે? 1 ઘાત લખવી પડશે ત્યારે 3 થશે. બેમાં સરખી ઘાત હોય છે. 2 ની 3 ઘાત તો 5 ની 3 હોવી જોઈએ. તો 3 કરવા માટે કેટલી ઘટે? તો 1 એટલે 5 ની 1 ઘાત. છેદમાં તમે ગુણો તો અંશમાં ગુણવાના. 23 ગુણ્યા 5 થઈ જશે અંશમાં અને છેદમાં 2 ની 3 અને 5 ની કેટલી? 5 ની 3 ઘાત થઈ જાય. 23 પંજા ને 115 અને અહીંયા 2 પંજા ને 10. 10 ની કેટલી ઘાત? 3 ઘાત થઈ ગઈ. 115 10 ની 3 એટલે કેટલા ઝીરો? 3. 115 1 2 અને 3 પછી પોઈન્ટ આવશે એટલે 0 પોઈન્ટ કેટલા આવશે? 115. આ દશાંશ નિરૂપણ થઈ ગયું કે 0.115. આગળ વધીએ. તો 129 છેદમાં 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત. હવે 7 ની 5 ઘાત છે તો આપેલ દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત નથી એવું કહી દઈએ કે આપેલ સમય સંખ્યા શાંત નથી એટલે દશાંશ નિરૂપણ કરવાનું નહીં. અહીં છેદમાં અહીંયા છે 6 ના છેદમાં 15 એટલે એનું શું થશે? એટલે 6 છે એટલે 2 તેરી 6 અને 5 તેરી 15. 3 3 તો ગયા. કેટલા વધ્યા? તો કે 2 ના છેદમાં 5 વધ્યા. 5 ની 1 ઘાત હોય. કેટલી હોય? 1. હજી 2 ની લખવી પડશે એટલે 2 ની 1 ઘાત લખીએ તો અંશ અને છેદમાં બંનેમાં લખવાનું. તો અંશમાં 2 ગુણ્યા 2 છેદમાં 5 ની 1 એટલે 5 ગુણ્યા 2 એટલે કેટલા છે? 10 અને 10 ની 1 ઘાત એટલે 10 જ આવશે. તો અહીં મળશે 2 દુ 4 છેદમાં 10 એટલે 4 છે. 1 પોઈન્ટ ડાબી સાઈડ એટલે 4 છે એની આગળ પોઈન્ટ આવશે એટલે 0 પોઈન્ટ કેટલા મળશે આપણને? 4. આગળ 35 ના છેદમાં 50. 35 એટલે 7 પંજા ને 35 થશે અને 50 એટલે કેટલા થશે? 2 પંજા 10 અને 10 પંજા 50 એટલે 5 5 તો ગયા. વધ્યા કેટલા? 7 ના છેદમાં 2 ની 1 ઘાત અને 5 ની કેટલી ઘાત? 1 ઘાત એટલે 5 દુ 10 થઈ જશે એટલે કેટલા મળશે? 7. પોઈન્ટ આગળ લાવી 1 એટલે 0.7. 77 છેદમાં 210. 77 એટલે 7 ગુણ્યા 11. જો અહીં ભાગાકાર થાય છે એટલા માટે કરીશ. આગલામાં કઈ એવું થતું નહોતું. 210 છે એનો અવયવ પાડો. 2 વડે ભાંગો તો 105 મળશે. 3 વડે ભાંગો એટલે 35 તેરી. 5 વડે ભાંગો એટલે 7. 7 વડે ભાંગો તો 1 એટલે 2 3 5 7. 2 3 5 અને 7. 7 7 ગયા. 11 ના છેદમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 વધ્યા એટલે અહીંયા તો 2 અને 5 સિવાયનો અવયવ છે. કયો છે? 3 છે. તો આપેલ દશાંશ આપેલ સમય સંખ્યા છે કેવી મળશે? શાંત નથી એવું કહી દઈએ. આપેલ સમય સંખ્યા શાંત નથી. તો શાંત ન હોય તો દશાંશ
સ્વરૂપે દર્શાવવાનું રાખ્યું. તો આ રીતે આપણે દાખલા નંબર 2 એનો અભ્યાસ કર્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.